નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ મહેસાણાથી। તો મહેસાણામાં આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેને લઈને વધુ વિગત છે। આજે ગ્રામ પંચાયતોમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। તો મહેસાણામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ। જિલ્લામાં 406 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે। 406માંથી 60થી વધારે ગ્રામ પંચાયતો સમરસ બની ગઈ છે। તો 12 જૂને ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। આગામી 12મી જૂને ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। હજુ પણ વધુ ગ્રામ પંચાયતો સમરસ બની શકે તેવી શક્યતાઓ છે। આજે ગ્રામ પંચાયતોમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર ખાતે પોલીસની દબંગગીરી સામે આવી છે। મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસ દ્વારા તેમના ઘરના ઝૂંપડાઓ સળગાવી દેવામાં આવ્યા હતા। બાળકો જે સ્કૂલમાં ભણતા હતા ત્યાંથી ઉતારી દેવામાં આવ્યા અને તે ન ભણે તે માટે તેમના ઉપર દબાણ કરાયું। ગર્ભવતી મહિલાઓના હોસ્પિટલના કાગળ તેમજ કોઈ પણ ઘરવખરી સામાન લેવા પણ ન દીધા। આ મામલે કલેક્ટર અને સુરેન્દ્રનગર પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી છે। ન્યાય મળે તેવી પણ ઉગ્ર માંગ કરી છે। जवाबदारी ले से हमारी ने लोलर वाला विरंगम वाला मारा थाड़ी ने जीप थी मारे से पेपू मारे से बधी हमने मारे से हमने हैरान करे से हमने परेशान करे से धोखा मारे से बंदूक भीड़ावी लिए से बहिरा ने हमें बहिरा नकरा सही हमें मांगी मांगी टेबू पर यही हरगावी दिए से मारा डिलीवरी ना कागड़िया था हमें 6 तारीखे बतावा गया था कि बाळक आडू से તમારું સિઝેરિંગ થશે તો પોલીસ વાળાએ પૈસા જે ઓપરેશનમાં માલ લઈ જવાના હતા ઈ અને પોલીસ વાળાએ કાગળિયા બધા હરગાઈ દીધા હે અને બધું હરગાઈ દીધું અને પોલીસ વાળા એમ કહે કે તમારા કાગળિયાની શું જરૂર છે નામ શું છે ને એવું બધું આપણે પટેલ સાહેબ કહેવામાં આવે બધું હરગાઈ દીધું। હવે અમે દવાખાને ગયા દવાખાનાવાળા કાગળિયા લાવો અમે દાખલ નહીં કરી મને કંઈ બી થાય ની જવાબદારી લખતર પોલીસની રહેશે બરાબર। સુરેન્દ્રનગરમાં શૂરવીરોની પ્રતિમા મૂકવા અંગે રજૂઆત કરવામાં આવી હતી। ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને કરણી સેના દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઈ છે। તેમના દ્વારા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીની પ્રતિમા મૂકવા માટે માંગ કરાઈ છે તેમજ શહેરના સર્કલ અને જાહેર સ્થળો પર પ્રતિમા મૂકવા માટે માંગ કરાઈ છે। વધુમાં શહેરના હેરિટેજ સ્થળોને પણ વિકસાવવા માટે પણ માંગ કરવામાં આવી હતી। કમિશનર સાહેબને આજે રજૂઆત કરવામાં આવી છે કે આપણા વીરો જે રાણા પ્રતાપ હતા શિવાજી મહારાજ હતા એમની એક યાદગીરીના ભાગરૂપે આ વીરોને સ્ટેચ્યુ મૂકવા જોઈએ સુરેન્દ્રનગરમાં અને સારા સ્ટેચ્યુ મૂકવા જોઈએ। તો આજે અમારા કરણી સેનાના યુવાનોએ ખૂબ સર્વે કરી અને યુવાનોના પ્રોત્સાહનના ભાગરૂપે દરેક સમાજના હતા રાણા પ્રતાપ અને શિવાજી મહારાજ માત્ર ક્ષત્રિય સમાજના નહોતા પણ દરેક સમાજ માટે થઈને લડ્યા હતા। દરેક સમાજના ને ગર્વ થાય એવા સ્ટેચ્યુ મૂકવામાં આવે એવી અમે આજે માગણી મૂકી છે। કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લા તેમજ સુરેન્દ્રનગર શહેરની ટીમ દ્વારા આજે આપણા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એક રજૂઆત કરવામાં આવેલ કે મહારાણા પ્રતાપ ચોક જે છે એનટીએમ સ્કૂલની સામે એ જે સર્કલ છે ત્યાં સારું ભવ્ય સ્ટેચ્યુ મહારાણા પ્રતાપનું મૂકવામાં આવે અને સુરેન્દ્રનગર જિલ્લાને જ્યારે હેરિટેજમાં સમાવેશ કરતા હોય તો ત્યારે એક તો સ્ટેચ્યુ મૂકવાથી જે આવનારી પેઢી છે એમને પણ ઇતિહાસથી જાણકાર રહે કે મહારાણા પ્રતાપ કોણ છે અને એને જોઈને એ પ્રેરિત થાય આવનારા યુવાનો પણ। મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે તો સમાચાર છે રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। આજે કોરોનાના 235 નવા કેસ નોંધાયા છે। ઉલ્લેખનીય છે કે દિવસે ને દિવસે આંકડો વધી રહ્યો છે। રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 1109 પર પહોંચી ગયો છે। હાલ તો 33 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આજે જ નવા 235 કેસ નોંધાયા છે। 1076 દર્દીઓ હોમ આઇસોલેટેડ છે। તો રાજ્યમાં કોરોનાએ કેર મચાવ્યો છે। રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે। દિવસે ને દિવસે સમગ્ર રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે।
આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડ પર છે। સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। લોકોને ભીડભાડવાળી જગ્યાઓ પર ન જવા માટે અપીલ કરાઈ છે। તો માસ્ક પહેરવું પણ ફરજિયાત છે। રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 1000ને પાર પહોંચી ગયો છે। હાલ તો 33 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો 1076 દર્દીઓ હોમ આઇસોલેટેડ છે। રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો થઈ રહ્યો છે। વડોદરા શહેરમાં આજે કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે। તો વડોદરાથી સમાચાર છે। વડોદરામાં પણ દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે। વડોદરા શહેરમાં આજે કોરોનાના વધુ 3 કેસો નોંધાયા છે। વડોદરામાં અત્યાર સુધી કુલ 25 કેસોની નોંધણી થઈ ચૂકી છે। કુલ 25 વડોદરાવાસીઓ કોરોના પોઝિટિવ છે। મુજ, મહુડા, ફતેપુરા અને સમા વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે। આજે નવા 3 કેસ નોંધાયા છે। નવા નોંધાયેલા કેસમાં 2 સ્ત્રી દર્દીઓ અને 1 પુરુષ દર્દીનો સમાવેશ થાય છે। હોમ આઇસોલેશન તમામની સારવાર ચાલી રહી છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના ધંધુકાથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। તો સમાચાર છે, અમદાવાદના ધોળકા ગામે બોરના વાયરો ચોરી ગયા હોવાની ઘટના બની છે। સિમેજ ગામમાં તસ્કરોનો તાંડવ સામે આવ્યો છે। તસ્કરોએ આતંક મચાવતા બોરના વાયર ચોરી ગયા હતા। માંડણ વિસ્તારમાં બોરના વાયરોની સઘન ચોરી થઈ છે। 7 ઓરડીઓના તાળા પણ તોડી અને આ બોરના વાયરની ચોરી કરાઈ છે। તો ખેતર માલિકોએ પોલીસમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે। અમદાવાદના ધોળકાથી આ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। તસ્કર ટોળકીને ઝડપી લેવા માટે ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે। તો સિમેજ ગામમાં ખેડૂતોમાં પણ હવે ભયનો માહોલ છે। સાજણભાઈ ભીખાભાઈ છે। હું સિમેજ ગામનો વતની છું। મારું ખેતર માંડણ વિસ્તારમાં આવેલું છે। સવારે અમે આવ્યા ત્યારે ઓરડીના તાળા તૂટેલા હતા અને કેબલ વાયર ચોરાઈ ગયેલો હતો અને અંદરથી વસ્તુઓ પણ અમુક ચોરાઈ ગયેલી હતી। આ પ્રશ્ન 1 વર્ષ પહેલાં પણ બન્યો હતો અને અમે 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરી અને પોલીસ તપાસ કરીને ગઈ છે, પણ તેની કોઈ કાર્યવાહી થતી નથી। આથી આ કામ એલસીબીને સોંપવામાં આવે અને ખેડૂતને કોઈ ન્યાય મળે એના માટે સરકાર ખેડૂતને ન્યાય આપે, બસ એ અમારી નમ્ર વિનંતી। મારું નામ લાલાભાઈ મફાભાઈ ભરવાડ છે। હું સિમેજ ગામનો વતની છું। અમે કાલે સાંજે ધરુને ડાંગીનું ધરું નાખીને ગયા હતા। સવારમાં પાણી વાળવા આવ્યા ત્યારે અમારા બોરના વાયર કાપેલા હતા, બોરના તાળા પણ તોડેલા હતા ઓરડીના। તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આની કાર્યવાહી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે। પોલીસ સ્ટેશન આવીને અમારી અહીંયા લખાણ પણ કરી ગયા છે, નામ લખી ગયા છે, પણ કોઈ કાર્યવાહી થતી નથી અને આ કાર્યવાહી અમે એલસીબીને સોંપવા માંગીએ છીએ। તો તરત અમે સરકારને આ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અમારી માંગ સ્વીકારવા નમ્ર વિનંતી, નમ્ર અપીલ છે। રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં આગામી જન્માષ્ટમીના મેળાને લઈને મહત્વના સમાચાર છે। તો રાજકોટથી આ સમાચાર છે। જન્માષ્ટમીના મેળા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટથી ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને મોટો નિર્ણય લીધો છે। જન્માષ્ટમીના મેળાને લઈને નિર્ણય લેવાયો છે। રાજકોટના બલભવનમાં બેઠક પછી જાહેરાત થઈ છે। એસઓપી હળવી નહીં થાય તો મેળાઓનો બહિષ્કાર થશે। લોખંડ રાઇટ્સના બિલ આપવામાં અશક્ય હોવાનું આયોજકો જણાવી રહ્યા છે। લોખંડ રાઇટ્સના બિલ આપવા અશક્ય છે। ફાઉન્ડેશન ભરવું પણ અશક્ય છે। આયોજકોએ આ અંગે વિગતવાર જાણ કરી છે। 25મી મે 2025 પછી એસઓપીના કારણે એક પણ મેળો યોજાયો નથી। તો છૂટછાટ નહીં મળે તો રાજ્યમાં મેળાઓ નહીં યોજાઈ શકે। જો એસઓપી હળવી નહીં થાય તો મેળાઓનો બહિષ્કાર થશે, આયોજકોએ જણાવ્યું છે। તો રાજકોટથી મહત્વના સમાચાર છે। જન્માષ્ટમીના મેળાને લઈને આયોજકોએ જણાવ્યું છે કે લોખંડની રાઇટ્સના બિલ આપવા અશક્ય છે। ગુજરાત મેલા વેલફેર એસોસિએશનનો સભ્ય છું અને સરકાર તરફથી ગયા વર્ષે રાજકોટની અંદર જે ગેમિંગ ઝોનનો બનાવ બન્યો 25/5/2024ના દિવસે જે બનાવ બન્યો એના પછી ગુજરાતમાં ચાલતા
પ્રાઇવેટ અથવા લોકમેળા જે બી પ્રકારના મેળા હતા એ તાત્કાલિક અસરથી મેળા બંધ કરાવરાયા અને સરકારે એના પછીના 30 દિવસ પછી 70 પાનાની એક એસઓપી તૈયાર કરી. એસઓપી ની અંદર ગેમિંગ ઝોન અને એમ્યુઝમેન્ટ રાઇડની એસઓપી તૈયાર કરી. હવે આગ લાગી હતી ગેમિંગ ઝોનમાં, રાઇડ સાથેનો કોઈ મતલબ નહોતો, કોઈ કામકાજ નહોતું, છતાં બી તાત્કાલિક અસરથી રાઇડોનો ધંધો અથવા રોજગારી કરનાર વ્યક્તિઓની રોજગારી રોકવામાં આવી. હવે આજે 2025 જ્યારે લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સરકારે જે એસઓપી બનાવી છે, એસઓપી ની અંદર લગભગ 10 થી 12 મુદ્દા છે. એની અંદર અમારા 3 થી 4 મુદ્દા છે અમને ખૂબ જ પરેશાની યુક્ત અથવા જે શક્ય જ નથી એવા મુદ્દા છે. એમાં મેઇન મુદ્દો ફાઉન્ડેશનનો છે. મારું નામ કૃણાલ રમેશભાઈ ભટ્ટ, અમદાવાદથી છું. ગુજરાત મેલા મેળા વેલફેર એસોસિએશનનો સભ્ય છું અને આ બાબતે આપના મિત્રો મીડિયાવાળા મિત્રો તરફથી સરકારને એક રજૂઆત કરવા જઈ રહ્યા છે. ગત વર્ષે જેમ રાજકોટમાં જે એક દુઃખદ ઘટના ઘટી, અગ્નિકાંડ ઘટ્યો, તેને લઈ સરકારે અમારા જે અમે લોકમેળા જે કરીએ છીએ એની અંદર એક નવી એસઓપી બહાર પાડી. એ એસઓપી ની અંદર અમને લોકોને ઘણી વસ્તુ એવી નાખવામાં આવી છે કે જે અમે લોકો કરી શકીએ તેમ નથી. અમે સરકારની એસઓપી ને વિરુદ્ધ છીએ એવું નથી, પણ અમારો કહેવાનો મતલબ એવો છે કે એસઓપી ની અંદર કેટલીક વસ્તુ એવી એમણે નાખી છે કે જે વસ્તુને અને પબ્લિક સેફટીને કંઈ લાગતું વળગતું નથી એવી ઘણી વસ્તુ નાખી છે. એટલે અમે સરકાર જોડે એવી રજૂઆત કરવા માંગીએ છીએ કે અમારી એસઓપી ની અંદરથી ખાલી 3 થી 4 મુદ્દા જે છે અને એ પબ્લિક સેફટીને કંઈ લાગતા વળગતા નથી તે મુદ્દાઓમાંથી અમને રાહત આપે. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં જે અકસ્માતની ઘટના બની હતી, તો સુરેન્દ્રનગરથી સમાચાર છે. સુરેન્દ્રનગરમાં જેપર ગામે બાઇક અને ટ્રેક્ટરની વચ્ચે ગમોખર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહિલા સહિત 2 લોકોના કરુણ મોત થયા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા. બાઇક ટ્રોલી સાથે ધડાકાભેર અથડાયું હતું. 2 મહિલાઓના મોતના પણ સમાચાર છે. તો બાઇક સવાર સ્થળ પર જ મોતને ભેટ્યા છે. બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. એક યુવક ઈજાગ્રસ્ત થયો છે, જેને હોસ્પિટલ ખસેડ્યો છે. ત્યાં તેની સારવાર પણ ચાલી રહી છે. તો હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગર પંથકમાં ફરી એકવાર ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. વઢવાણમાં કોઠારિયા તળાવમાં ખનીજ માફિયાઓનું રાજ સામે આવ્યું છે, જ્યાં બેફામ રીતે તળાવમાંથી માટી ખોદવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી તળાવમાં ખોદકામ ચાલી રહ્યું છે. આ સાથે જ પંચાયતના લેટર પેડ પર લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી રહી. મહેસાણામાં કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ત્યારે કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાના સમર્થનમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તા સંમેલનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આ સીટ ભારતીય જનતા પાર્ટીની છે, તેમજ ભારતીય જનતા પાર્ટીની આ સીટ પર રેકોર્ડ તોડવાનો છે. જ્યારે આ સીટ પર ઘણા ઉમેદવાર એકથી એક ચડિયાતા નામ હતા, પરંતુ આ સીટ પર જૂના કાર્યકર્તાને ટિકિટ અપાઈ છે. મને વિશ્વાસ છે કે આ સીટ પર ખૂબ બહુમતી મળવાની છે. જ્યારે આ કાર્યકર્તા સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિતના અન્ય લોકો પણ હાજર રહ્યા હતા. આજે એ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે અમારા પાર્ટીના સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ એ કાર્યકર્તા સંમેલનમાં અહીંયા ઉપસ્થિત રહ્યા. એમણે અમને બધાને માર્ગદર્શન કર્યું. સૌ મતદારોને અમને વાતચીત કરી કે આ કડી એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને જ્યારે એક રેકોર્ડ વિધાનસભામાં થવા જઈ રહ્યો છે ત્યારે કડી વિધાનસભા અત્યાર સુધીના બધા જ રેકોર્ડ બ્રેક કરીને સૌથી વધારે માર્જિન મતથી આ વિધાનસભા જીતે એના માટે સૌ કાર્યકર્તાઓને અમને અપીલ કરી છે. મિત્ર, સીટ એ ભારતીય જનતા પાર્ટીની સીટ છે. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ સીટ જીતતી આવી છે, પણ આ વખતે એક રેકોર્ડ કરવા માટે બંને બાય ઇલેક્શનની સીટોને જીતવી એ અત્યંત આવશ્યક છે. 182માંથી 156 સીટ જીતવાનો રેકોર્ડ તમે 2022માં બનાવ્યો હતો.
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને ત્યારે રથયાત્રા પહેલા જળયાત્રા યોજાય છે, જ્યારે ખૂબ જ ધામધૂમપૂર્વક કળશ યાત્રાની તૈયારીઓ જગન્નાથ મંદિરમાં કરવામાં આવી રહી છે. કેવી તૈયારીઓ થઈ રહી છે જોઈએ ખાસ રિપોર્ટમાં. અમદાવાદ શહેરમાં 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. અષાઢ મહિનાના બીજા દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું ધાર્મિક વિધિથી આયોજન કરવામાં આવે છે. ત્યારે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે રથયાત્રા પહેલા જળયાત્રા યોજાય છે. આ જળયાત્રા જેઠ સુદ પૂનમના દિવસે યોજાય છે, જેમાં 108 જેટલા કળશની અંદર 7 નદીઓના પાણી ભરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલભદ્રનો જળાભિષેક કરવામાં આવે છે. આ જળયાત્રા કળશ યાત્રા તરીકે પણ ઓળખાય છે. ભગવાન શ્રી જગન્નાથજીની જે જળયાત્રા હોય છે તેનું ખૂબ જ મહત્ત્વ ધરાવવામાં આવે છે, કારણ કે 108 માટલીમાં શણગાર કરવામાં આવે છે, પેઇન્ટિંગ કરવામાં આવે છે. પછી તેને સાબરમતી નદીના કિનારે લઈ જઈ તેમાં પાણી ભરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકારના સુગંધિત દ્રવ્યો મિક્સ કરીને ભગવાનને નવડાવવામાં આવે છે અને એટલે જ આનું મહત્ત્વ ઘણું જ હોય છે. જ્યારે આ કળશ યાત્રાની તૈયારીઓ જગન્નાથ મંદિરમાં હાલ કરવામાં આવી રહી છે. જળયાત્રાના દિવસે 108 જેટલા પવિત્ર કળશની અંદર પવિત્ર નદીઓના જળ ભરવામાં આવશે. સાબરમતી નદી ભૂદરના આરેથી 108 કળશમાં જળ ભરી ગંગા પૂજન, આ પવિત્ર કળશને મંદિરમાં લાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાન ગદાવેશ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે. અલગ અલગ પ્રકારના દ્રવ્યો લાવવામાં આવે છે. તે ભગવાનને તેનાથી પક્ષાલ કરવામાં આવે છે, જેને આપણે સ્નાન કરાવવામાં આવે છે. પછી તે ભગવાનને સારા કપડાં પહેરાવા સુશોભન કરવામાં આવે છે. ભગવાનને ખૂબ જ સારી રીતે તૈયાર કરવામાં આવે છે. તેને સુપચાર વિધિ કહેવામાં આવે છે. ચોક્કસથી તો આ એ જ માટલીઓ જે છે જેની અંદર જળ ભરવામાં આવશે. 108 જેટલા કળશની અંદર પવિત્ર નદીઓના પાણી લઈને આવવામાં આવશે અને ત્યારબાદ ભગવાનજી છે, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર, આ ત્રણેયની જે ભાઈ બહેન છે તેમની જે કહેવાય છે પવિત્ર ગંગા પૂજનની વિધિ કરવામાં આવશે. ષોડશોપચારની જે વિધિ કર્યા બાદ આ જે પવિત્ર જળ છે તેનાથી ભગવાનને નવડાવવામાં આવશે, એટલે કે સરસ તેમનો જળાભિષેકની વિધિ થશે. ત્યારે જો વાત કરવામાં આવે તો હવે જ્યારે જળયાત્રાનો દિવસ નજીક આવી રહ્યો છે, હવે 2 દિવસમાં જ્યારે જળયાત્રા યોજાવાની છે, ત્યારે હાથી ઘોડા પાલખીની સાથે જે ભગવાનજીની ખૂબ જ ધામધૂમપૂર્વક જે આખી વિધિ કરવામાં આવતી હોય છે અને આ જળયાત્રા હવે જ્યારે નજીક આવી રહી છે ત્યારે તમામ જે કહેવાય છે તડામાર તૈયારીઓ જે છે તે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ને અત્યારે હાલ આ જે 108 જેટલા કળશ જેની અંદર પાણી ભરવામાં આવશે, પવિત્ર જળ ભરવામાં આવશે અને ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે, ત્યારે તમામ તૈયારીઓ જે છે તે હવે પૂર્ણતાના આરે છે. કેમેરા પર્સન બીપી નમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આજથી સમગ્ર રાજ્યમાં નવું શિક્ષણનું સત્ર શરૂ થઈ ગયું છે અને ત્યારે નવું શિક્ષણનું સત્ર શરૂ થતાં જ રાજકોટ જિલ્લામાં પાઠ્યપુસ્તકોની અછત સર્જાય છે, જેમાં ધોરણ 1માં ગુજરાતીનું પુસ્તક, ધોરણ 6માં અંગ્રેજીનું પુસ્તક, ધોરણ 8માં ગુજરાતીનું તો ધોરણ 12 કોમર્સ, સાયન્સ અને અર્થશાસ્ત્રના પાઠ્યપુસ્તકોના સેટ પૂર્ણ થતા ન હોવાનું સામે આવ્યું છે. આવતા નથી. 6ઠ્ઠા ધોરણમાં અંગ્રેજીના પાઠ્યપુસ્તક આવતા નથી. 8મા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તક આવતા નથી. 12મા ધોરણના કોમર્સ અને સાયન્સના પુસ્તકો આવતા નથી. 12માનું અર્થશાસ્ત્ર આવતું નથી. એ ઉપરાંત ધોરણ 1 થી 12ના બધા પુસ્તકોમાં પૂરેપૂરો સેટ ક્યારેય એકેય અવેલેબલ થતો નથી. એક વિષય ઘટતો હોય ને એના કારણે પુસ્તકો પૂરા થતા નથી. અમે સ્ટેશનરીના વેપારીઓને પૂરા પુસ્તકો ન આપીએ એટલે એની દુકાને જે બાળક ભણતું હોય એના વાલી લેવા આવે તો એ પુસ્તકના બધા વિષયોમાં એક સેટ ઘટતો હોય એટલે એ સેટ લઈએ નહીં અને આખી સિસ્ટમમાં તકલીફ પડે ને અભ્યાસ એ કદાચ આના કારણે પહેલું અઠવાડિયું કે 15 દિવસ બગડે વિદ્યાર્થીનું એવું બની શકે. કચ્છ ભુજમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘની જાહેરાત કરવામાં આવી છે, જે અંગે બેઠક પણ યોજવામાં આવી હતી. સમગ્ર ભારતમાં નિરપેક્ષ રીતે હિન્દુત્વનું કાર્ય કરી શકે તેમજ હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે કામકાજ કરી શકે તે માટે રાષ્ટ્રીય હિન્દુ સંઘની રચના કરવામાં આવી હતી, જે કચ્છ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર માટે કામગીરી કરશે અને રાષ્ટ્રીય હિન્દુ સંઘના બંધારણ તેમજ તેની કામગીરી અંગે માહિતીનું આદાન પ્રદાન પણ કર્યું હતું. આ અંગે એકલધામના યોગી મહંત દેવનાથ બાપુએ મીડિયાને માહિતી આપી હતી.
કચ્છમાં રાપર નર્મદા પેટા કેનાલમાંથી ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. કાનમેરના ખેડૂત દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છે. કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે સ્થાનિક ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અંડરગ્રાઉન્ડ પાઇપમાં લેવલ ન મળતા પાણી ચડતું ન હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. પાઇપલાઇનનું કામ નબળી ગુણવત્તાનું કરાયાના પણ આરોપ લગાવ્યા છે. તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આરોપ છે. સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા તંત્ર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ભાવનગરના દિગ્ગજ સમાજ સેવક નટુ કાંબળ દ્વારા ઓપરેશન સિંદૂર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં 22 ટીમોએ ભાગ લીધો હતો. 22 પૈકીની દેવ 11 અને જમનાકુંડ 11 વચ્ચે રસાકસીની મેચ જામી હતી. 2 દિવસીય નાઇટ ટુર્નામેન્ટના અંતિમ ફાઇનલમાં દેવ 11એ 3 વિકેટે વિજય મેળવી જમનાકુંડ 11ને માત આપી છે. સમાજમાં સેવક ભેગધારી નટુ કાંબળની ઓપરેશન સિંદૂર ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન બદલ લોકોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. ભાવનગરના ઘોઘા તાલુકામાં મોટા ખોખરા ગામમાં પુત્ર અને ભારતીય સેનાના અગ્નિવીર જવાન જયદીપ ડાભી ફરજ દરમિયાન શહીદ થતા સમગ્ર ગામ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શહીદ જયદીપ ડાભીના મૃતદેહને તેમના વતન મોટા ખોખરા ખાતે લાવવામાં આવ્યો હતો. આર્મીના નીતિ નિયમ પ્રમાણે સંપૂર્ણ સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી વીર જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે દેશપ્રેમીઓનો સૈલાબ ઉમટ્યો હતો. દુઃખ સાથે જણાવીએ છીએ કે તારીખ 7 જૂનના રોજ ઘોઘા તાલુકા ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામના જયદીપ જીતુભાઈ ડાભીએ ગોળી લાગવાથી શહીદ પામ્યા છે અને કાલે એટલે કે 8 તારીખે એની ડેડ બોડી જે છે અહેમદાબાદ અને પછી ભાવનગર આવી છે અને આજે આપણે 9 તારીખે એના ગામમાં જે આર્મીની જે પ્રથા છે સન્માન સાથે આપણે એનો દાહ સંસ્કાર કરી રહ્યા છીએ. અમદાવાદમાં સિટી ગર્લ પૂજા ટીકમાણીએ 20 પાઉન્ડનો બેકપેક લઈને સૌથી ઝડપી હાફ મેરેથોન પૂરી કરવાની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. કર્મી અને વ્યવસાય બિઝનેસ વુમન તેમજ તેમને રનિંગનો શોખ છે. તેમના 45મા બર્થડે પર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરીને વૈશ્વિક સ્તરે એક આગવી છાપ છોડી છે. તેમણે આ ઉંમરે આ સિદ્ધિ મેળવીને સાબિત કર્યું છે કે ઉંમર એક માત્ર નંબર છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા ઝોનમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં એકે રોડ પર ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા. પાલિકાના દબાણ નિયંત્રણ વિભાગની ટીમે રસ્તા વચ્ચે લગાવેલી લારીઓ હટાવીને રસ્તાને ખુલ્લો કર્યો છે. લાંબા સમયથી રસ્તા ઉપર લારીઓ અને દુકાનો દ્વારા દબાણ કરવામાં આવતું હતું. સ્થાનિક રહીશોની ફરિયાદો અને રજૂઆતોને ધ્યાને લઈને પાલિકાએ આ કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં કુખ્યાત બુટલેગર ધવલ રાણાની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. ઘરની બહાર ઓટલા ઉપર દારૂ પીવાની ન પાડતા મહિલાઓ, તેના પરિવારજનો અને અન્ય સ્થાનિકોને આ બુટલેગર અને તેના સાગીરતોએ ઢોર માર માર્યો હતો. આ મારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા હતા. વાયરલ થયેલા સીસીટીવીના આધારે મહિધરપુરા પોલીસે કાર્યવાહી કરી છે અને આરોપીની ધરપકડ કરી છે. વડોદરામાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની સીટ વધારવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે એનએસયુઆઈના કોમર્સ ફેકલ્ટીમાં સીટો વધારવા માટે રજૂઆત કરી છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 10,000 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવા માટે ફોર્મ ભર્યા હતા, જેમાં યુનિવર્સિટી દ્વારા 6,400 જેટલી સીટો જાહેર કરાઈ હતી. કોમર્સ ફેકલ્ટીમાં સીટો વધારવાના મુદ્દે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરના વઢવાણમાં વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. વઢવાણમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે રેલીનું આયોજન થયું હતું. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એ નાગરિકોને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો અંગે માહિતી આપવાનો હતો. આરોગ્ય કેન્દ્રથી શરૂ થયેલી આ રેલી વઢવાણના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી.
મહેસાણામાં કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે અને ત્યારે આજે કડી વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા. કડી ખાતે ખાનગી હોટલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠક રાખવામાં આવી હતી. ઠાકોર સમાજ અને ત્યાર પછી રબારી સમાજની બેઠકો પણ યોજાઈ હતી. કોંગ્રેસના પીઢ નેતાએ ભાજપની લોભ લાલચ અને ધાક ધમકીઓની નીતિ અંગે ટિપ્પણી કરી હતી. આ સાથે જ કોંગ્રેસના નેતાઓએ કડી બેઠક જીતવા માટે બૂથ કક્ષાનું મેનેજમેન્ટ ગોઠવ્યું હોવાનો દાવો પણ કર્યો છે. કોંગ્રેસને કડી બેઠક જીતાડવા માટે નેતાઓએ આહવાન કર્યું છે. एक तरह से ये कहा जाए कि भारतीय जनता पार्टी की यहाँ की सरकार और केंद्र की सरकार ये प्रस्तापित वर्गों के तरफ अपना ध्यान केंद्रित करती है. जो समाज में उपेक्षित वर्ग है, जो पीड़ित है, परेशान है, गरीब है, ऐसे लोगों के तरफ जैसा ध्यान देना चाहिए वैसा नहीं दिया जाता. दारू, ड्रग्स અને ગુંડાગીરી કરતા લોકો દ્વારા ચૂંટણીઓ લડાય છે આખા ગુજરાતને ખબર છે અને એટલા જ માટે ગુજરાતમાં બંને ચૂંટણીઓને કોંગ્રેસે ખૂબ ગંભીરતાથી લીધી છે. એક એક બૂથ ઉપર અમારા જવાબદાર કાર્યકરો, એક એક વિસ્તાર કે મોહલ્લામાં પણ અમારા કાર્યકરો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સમગ્ર ગુજરાત અને દેશનું નેતૃત્વ આ બંને બાય ઇલેક્શન ઉપર કામ કરી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી જે કંઈ તાકાતથી અમારી સામે લડવા આવશે એનાથી ડબલ તાકાતથી કોંગ્રેસ આ બંને ચૂંટણીઓ લડશે અને બંને ચૂંટણીઓ ઉપર વિજય થશે. સૈદ્ધાંતિક સરકારના પૈસાની વાત કરતા હોય પરંતુ વ્યક્તિગત રૂપે પણ લાલચ આપીને ધારાસભ્યો ચૂંટાયેલા હોય એવાને ફોડવાનું કામ પણ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી કરી ચૂકી છે. એટલે એ લોભ, લાલચ, ધાક, ધમકી, સત્તાનો ઉપયોગ અને ગેરમાર્ગે મતદારોને એમના મત ના મળે, એમના બૂથો ચૂંટણી પંચ દ્વારા જુદી જુદી જગ્યાએ વહેંચાઈ જાય અને એમને ગુમરાહ કરવા માટેના પણ અનેક પ્રયત્નો કરે છે. પોરબંદરથી સમાચાર મળી રહ્યા છે. પોરબંદરમાં એક યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. તો પોરબંદરથી સમાચાર છે. પોરબંદરમાં યુવાનનું શંકાસ્પદ હાલતમાં મોત સામે આવ્યું છે. ઘટનાને પગલે પોરબંદર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. રાકેશ વિઠલાણીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. પરિવાર પણ શોકમાં ગરકાવ છે. બોલાચાલી પછી હત્યાના આક્ષેપો થઈ રહ્યા છે. તો પોરબંદરથી આ ઘટના પ્રકાશમાં આવી છે. રાકેશનું શંકાસ્પદ હાલતમાં મોત, હત્યા કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. બોલાચાલી થઈ હતી અને ત્યાર પછી હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારને પણ ધમકી આપી હોવાનું મૃતકની માતાએ માહિતી આપી છે. તો સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. મારું નામ નેહલ પ્રિતેશ વિઠલાણી છે. રાકેશભાઈના નાના ભાઈની વાઈફ છું. એને ભાઈએ જેને માર્યો છે ને એ ઘરે પાછી ધમકી દઈ ગયા. દવાખાને આવ્યા હતા, દવાખાને પણ ધમકી આપી ગયા કે જ્યાં નામ દક્ષાબેન કિશોરભાઈ વિઠલાણી. હું રાકેશની મમ્મી છું. સામે 4-5 જણા ઊભા હતા એટલે મેં હાથ ઊંચો કરી અહીંથી ને મેં કીધું મારો દીકરો ક્યાં? તો કે તારો દીકરો કે મને જેમ તેમ બોલતો હતો ને મેં તારા દીકરાને મારેલો છે ને હજી હું તારા દીકરાને મારીશ, તારા મારા તેવડ હોય તો પોલીસ ફરિયાદ કરી આવો. એટલે મેં કીધું ભાઈ હું પોલીસ ફરિયાદ કરવાનું તમને કંઈ કહેતી નથી પણ મારો દીકરો ક્યાં? એ મને સમાચાર મળ્યા છે તો તારો દીકરો દવાખાનામાં છે એટલે હું તમને પૂછું છું કે મારો દીકરો ક્યાં ગયો? તો કે તમારા દીકરાને મેં મારેલો છે ને હજી હું તમારા દીકરાને મારીશ. ભાઈનું નામ મને આવડતું નથી. એકદમ ઊંચા હરખા ભાઈ છે ને રબારી છે લગભગ ને પરેશ. આ બહુ કહે છે કે પરેશ નામ છે, બાકી મેં કંઈ એવું નામ સાંભળેલું નથી. હારે બધા બેસતા ઉઠતા એ બસ બેઠક ઉઠક બધી ભેરી દોસ્તારુની પણ બેસતા ને ઉઠતા. એમાં કંઈક મારામારી થઈ હશે ભાઈ. હું હતી નહીં, અગાઉ કઈ બોલાચાલી નહીં. આજે જ બોલે ભાઈબંધની ગોળે રહેતા હતા પણ હવે એને હું આજે બોલાચાલી થઈ હોય ને હું ઉગ્ર થઈ ગયું હોય બધું એ અમને ખબર નથી. લખવામાં એને મૂંઢ માર્યો છે ને હાથમાં માર્યું, પગમાં માર્યું, માથામાં કંઈક મારી દીધું છે. ભાઈ અમારા ભાઈ બેસું જ હતા દવાખાનામાં એટલે મેં એને પૂછ્યું તમે કંઈ માર્યું તો અવાજ કરતા તો સાહેબ ડૉક્ટર સાહેબ એમ કીધું કે 2 કલાક. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.